સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા વસુધૈવ કુટુંબકમ વિશ્વ કા કલ્યાણ હો. સમગ્ર જગત કલ્યાણની ભાવના જેનો આધાર છે એ વિશ્વની સૌથી જૂની અને સભ્ય સંસ્કૃતિના લોકો છીએ આપણે. અને આખા વિશ્વને એક તાંતણે બાંધવાવાળા આપણે જ જો જાતિ જ્ઞાતિ સમાજ ભાષા પ્રદેશના ભેદભાવને મૂકીશું તો વિશ્વના એક પણ દેશની તાકાત નથી કે ભારતને મહાસત્તા બનતું રોકી શકે. આયુર્વેદ, અંકશાસ્ત્ર, જ્યોતિષ, ખગોળ વિજ્ઞાન, મેડિકલ સાયન્સ, અવકાશ વિજ્ઞાન, દરેકે દરેક ક્ષેત્ર જ્યાં આજે વિશ્વ રિસર્ચ કરે છે, આ બધાનો પાયો આપણા વેદ, આપણા ધર્મગ્રંથોમાં હજારો વર્ષો પહેલા છે. વિશ્વને દિશા બતાવવાની તાકાત રાખવાવાળા આપણને કેટલાક બાહ્ય તત્વો આવીને વાળા સંપ્રદાયમાં વહેંચી ગયા. એ બધું હવે એક કરવાનો સમય આવી ગયો છે. અખંડ ભારત ત્યારે બનશે જ્યારે દરેક ભારતવાસી એક બનશે. માત્ર પ્રદેશો એક કરવાથી અખંડ ભારત નહીં બને. શ્રી કૃષ્ણ હતા ત્યારે વૈષ્ણવ સંપ્રદાય નહોતો. મહાવીર સ્વામીએ ક્યારેય જૈન શબ્દનો ઉપયોગ નથી કર્યો. શિવ મહાપુરાણમાં શિવ સંપ્રદાયનો ઉલ્લેખ નથી. ઈશ્વર દરેક માટે સરખા છે જે એમની ભક્તિ કરે છે. અને એ જ સનાતનનો આધાર છે, જે સમગ્ર માનવ જીવનનો આધાર છે, વિશ્વના કણ કણમાં વ્યાપ્ત છે. એને વહેંચવાને બદલે એક કરીએ અને ઈશ્વરની અસીમિત ઉર્જાથી સમગ્ર વિશ્વને ભારત પ્રકાશ આપે એવું બનાવીએ. આપણે બધા ફરી એકવાર અખંડ ભારત બનાવીએ.